વડોદરા છાની વિસ્તારમાં હોળીના દિવસે કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટમાં લીધો હતો, જેમાં યુવાનને ગંભીર ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું। આ ઘટનાની જાણ થતાં વંજારા સમાજના અધ્યક્ષ લચ્છુભાઈ આવી પહોંચ્યા હતા। રાષ્ટ્રીય બામણે વણજારા સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ લક્ષ્મણસિંહ બગાડા બોલું છું। મને 2 દિવસ પહેલા ફોન આવ્યો કે કોઈ માણસ 4 વ્હીલ લઈને જતા હતા ને અમારા જે સમાજના હતા વણજારા સમાજના એક 2 વ્હીલ લઈને આગળ જતા હતા। એને ગાડી એટલી ફાસ્ટ આવતી હતી, ગાડી ફાસ્ટ આવવાના કારણે પેલાને 2 જણાને ઉડાઈ દીધા સાહેબ। એ લોકો કાયદેસર દારૂ પીધેલા હતા ને હિટ એન્ડ રેસ ની એનામાં દાખલ થાય ને અમારા જે માણસ હતા એ લોકો દારૂનો કેસ લગાવ્યો છે। આવી રીતે અમારી ફરિયાદ અમે પોલીસ સ્ટેશને બધા ગયા તો અમારી કઈ ફરિયાદ આ લોકોએ સાંભળેલી નહીં હતી સાહેબ। હવે આ લોકોએ હું આવ્યો છું સુરતથી ને સાહેબ સાથે સોલંકી સાહેબ સાથે રજૂઆત કરી સાહેબ કે આનો શું છે, તો સાહેબે હમણાં આશ્વાસન આપ્યું છે કે મારી તપાસ ચાલુ છે, જે આરોપી છે એને હું કડક સજા અપાવવા ને અમારા સમાજના જે છોકરાને નાક અને એમાં વાગ્યું છે, એમાં ફ્રેક્ચર થયું છે, મિનિમમ 10 આરોપી છે સાહેબ। એટલી કમિશનર સાહેબને એટલી રિક્વેસ્ટ છે કે જેટલા આરોપી છે એને સજામાં તત્કાલ સજા મળે, એની તપાસ થાય, એના માટે હું રજૂઆત કરું છું તમને સાહેબ। આ બનાવ સાહેબ 2 કે 3 દિવસ પહેલા બનેલો હતો, ધૂળેટીના દિવસે। આ છાણી એક રોડ રસ્તો છે ત્યાં અંદર ખાને સાહેબ। आरोपी कौन कौन थे? આરોપી સાહેબ આરોપી એમાં નામ મને જરાક એનું નામ એટલે ખબર નથી સાહેબ। એના સાથે 8 થી 10 જણા છે। कौन थे लोग? આ કોઈ ગ્રુપના છે સાહેબ। ને પ્લસ સાહેબ પોલીસ સ્ટેશનમાં એ લોકોને એક માણસ આવીને મારી સમાજના માણસને ચપ્પુ બતાવે છે, લેડીઝને ચપ્પુ બતાવે છે ને સોરી જરાક એક આપ શ્રી પ્રેસને નિવેદન છે કે પોલીસ જ એક રક્ષક છે, એ જ ભક્ષક બની જશે તો આ ગરીબ માણસનું શું થશે? મને એ બી મારે પોલીસ અને કમિશનર સાહેબને રિક્વેસ્ટ છે, જરા જેટલા પોલીસ સ્ટેશનમાં તાનાશાહી અધિકારી છે એના માટે બી ખાસ કરીને એના પર કડકમાં કડક કાર્યવાહી કરે એ લોકો ઉપર, એ આપશ્રીને પ્રેસ નિવેદન છે સાહેબ। તમારી શું માંગણી છે? મારી એ માંગણી છે, મારી સમાજ એક ગરીબ રેલવે સ્ટેશનમાં કામ કરે છે સાહેબ, એ ગરીબ પરિસ્થિતિમાં માણસ છે, અડભણ માણસ છે સાહેબ, એ લોકો કઈ જાણતા નથી, એ માટે એ લોકોને હક માટે એક પોલીસનો ઉમળો ચડવું પડે છે સાહેબ। એને ન્યાય ના મળે એના માટે સાહેબ ન્યાય મળવા માટે મને ન્યાય જોઈએ છે ને ન્યાય નહીં મળશે સાહેબ હું હમણાં સીપી સાહેબ ઓફિસે જાઉં, સીપી ઓફિસે બી ન્યાય નહીં મળશે, સીધે હું હાઈકોર્ટ જાઉં, હાઈકોર્ટ સુધી એ લોકોને હું ન્યાય અપાવવા સાહેબ।